વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું। હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ આગામી 1 કલાક 4 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજથી 5 દિવસ હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ અને બનાસકાંઠામાં પણ 2 દિવસ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે જળની સ્થિતિ ચિંતાજનક છે। આમ તો ગત વર્ષની તુલનાએ સરખામણી કરવામાં આવે તો ચાલુ વર્ષે જળ સંગ્રહની સ્થિતિ સારી છે। હજુ તો ગુજરાતમાં ચોમાસાનું આગમન નથી થયું, ત્યાં જ 107 જળાશયમાં 25% પણ ઓછો પાણીનો જથ્થો છે। રાજ્યના 207 ડેમમાં સરેરાશ પાણીના જથ્થાની જો વાત કરવામાં આવે તો 52.6% પાણીનો જથ્થો છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં 46.1% હતો। જળ સંપત્તિ વિભાગના 4 જૂનના રિપોર્ટ મુજબ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત વર્ષે 55.57%ના જળના જથ્થા સામે ચાલુ વર્ષે 68.69% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। જો કે નર્મદા ડેમ સિવાયના 206 પૈકી 107 ડેમમાં પાણીનો સંગ્રહ 25%થી પણ ઓછો છે। પ્રાદેશિક સ્થિતિએ જોઈએ તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 53.89%, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 44.1%, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 41.99% અને કચ્છના 20 ડેમોમાં 30.17% જેટલો જથ્થો છે। સૌરાષ્ટ્રની જો વાત કરીએ 141 ડેમમાં સૌથી ઓછો 32.73% જળસંગ્રહ છે। ડેમની શ્રેણી મુજબ 10 ડેમમાં 70થી 100%, 30 ડેમમાં 50થી 70% અને 59 ડેમ એવા છે કે જ્યાં 25થી 50% વચ્ચે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ગત વર્ષની સરખામણીએ અત્યારે ગુજરાતમાં પાણીના સંગ્રહની સ્થિતિ એકંદરે ખૂબ સારી છે।